સર, દેવી પૂજક સમાજ વિશે આપ પણ જાણો છો કે અમારો સમાજ સર અત્યારે શિક્ષણ સામે ઝઝૂમી રહેલો છે. અમારે બહુ ઝીરોથી અને ગરીબાઈમાંથી છોકરાઓ આગળ આવેલા છે અને હું પોતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પાલનપુરમાં છું. તો એક સમાજનું ઋણ અદા કરવા માટે અને જે અમોને જે ગરીબીમાં જે તકલીફ પડેલી છે, મધર ફાધર દાદા દાદી અને જે ગરીબીમાંથી અમે લોકો બહાર આવેલા છે સર, એક 8x8ની ખોલી હોય, 10x12નો રૂમ હોય, ના ચોકડી હોય, ના સંડાસ હોય, એવા મકાનોની અંદરથી પણ સર ત્યાં 10-10, 12 માણસોનું જ્યારે કુટુંબ રહેતું હોય ત્યાં વાંચવા અને લખવાની કોઈ સગવડ હોતી નથી. અમારા લોકોને સર બહાર જવું પડે છે અને ત્યાં પણ તોતિંગ ફીસ હોય છે. તો એક સમાજનું ઋણ અદા કરવા અને જે સમાજે જે આપ્યું છે અને ચમનપુરા જેવા વિસ્તારમાં સર આપ તો જાણો જ છો કે અમે લોકો મોટા થયેલા છે અને ત્યાં જે પરિસ્થિતિ ભોગવેલી છે એ પરિસ્થિતિ આવનાર પેઢીને અને આવનાર છોકરાઓને ના ભોગવવી પડે સર. એટલા માટે એને એક પ્રયાસના ભાગરૂપે બહુ નાનો પ્રયાસ છે, બીજી સમાજો કરતાં આપ જાણો છો બહુ નાનો પ્રયાસ છે, પણ આટલું નાનું હોવા છતાં પણ આપ સમજી શકો છો કે જો દેવી પૂજક સમાજનું પ્રથમ આટલા વર્ષો 100 વર્ષ 500 વર્ષના ઇતિહાસમાં જો પ્રથમ આવી હાઈટેક લાઇબ્રેરી જો ખોલી શકતા હોય તો અમારા માટે સર એ બહુ મોટી વસ્તુ છે. બીજી સમાજો માટે મોટા મોટા ભવનો બનતા હોય છે, 500 કરોડ 1000 કરોડ 2000 100 કરોડ 200 કરોડ, પણ સર હજી અમારા એક સ્ટાર્ટઅપ છે અને અમે અહીંથી એક પ્રેરણારૂપ એક આ જે માહોલ છે પ્રેરણારૂપ બનશે અને આગળ શિક્ષણની એક ક્રાંતિ સર્જાશે એવા આશયથી સર અમે જે સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અમારી સમાજ માટે. અને એમાં ખાસ કરીને મારા જે મિત્ર છે મહેશભાઈ ત્રિપાઠી, ડોલ્ફિન ક્લબ શાહીબાગના, ઉત્તર પગલે પગલે એમનું યોગદાન રહેલું છે, એમની પ્રેરણા રહેલી છે, એમનું મોટિવેશન રહેલું છે. તો આજના દિવસે હું મહેશ